ફેબ્રુઆરીથી બાઇક ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત રહેશે। 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ વિના દેખાતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવશે। સુરત શહેર ટ્રાફિક પોલીસે 40 અલગ ટીમો બનાવી છે। સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। સીસીટીવીમાં હેલ્મેટ વિના દેખાતા વાહન ચાલકોને ઈ મેમો મોકલવામાં આવશે। જો તમે સુરત શહેરમાં 15 ફેબ્રુઆરીથી જો હેલ્મેટ વગર બહાર નીકળશો તો પોલીસ તમને દંડ કરશે। આપણી સાથે વાત કરવા ટ્રાફિક ડીસીપી છે, સીધા તેમની જોડેથી જ આપણે જાણીશું। મેડમ, 15 તારીખથી ફરજિયાત છે, શું કહેશો લોકોને? કઈ રીતના આખી તૈયારીઓ કરી મૂકી છે? સુરતના શહેરીજનોનું જીવન એ અમૂલ્ય છે અને દરેક લોકોનું પણ હોય છે, તેથી આવા માનવ જીવનને બચાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા હંમેશા પ્રયત્નશીલ રહી છે। 2024 દરમિયાન જે હેલ્મેટ જે લોકોએ નથી પહેર્યું એવા લોકોનો જે મરણનો આંકડો છે લગભગ ટોટલ અકસ્માતમાંથી 49% છે અને જે ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય। જેથી લોકોની સુરક્ષાને સંબંધિત આ બાબત હોય, લોકોની સુરક્ષા માટે, એમના પરિવારની સુરક્ષા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 1 જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી હેલ્મેટનું એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં અમારી ટીમ એ અલગ શાળાઓ, યુનિવર્સિટી, કોલેજો, ઇન્ડસ્ટ્રી અને રહેણાંક વિસ્તારોમાં જઈ લોકોને હેલ્મેટનું મહત્ત્વ સમજાવે છે। આ કેમ્પેન કુલ 45 દિવસ ચાલશે અને 15 ફેબ્રુઆરીથી આ કેમ્પેનના પૂર્ણ થયે જે વાહન ચાલકો ટુ વ્હીલર ચલાવે છે અને હેલ્મેટ નથી પહેરતા એવા વાહન ચાલકોને અમે સમજ માટેનો જે સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયેલો હોય આવા વાહન ચાલકો વિરુદ્ધ ચોક્કસપણે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કઈ રીતના ટીમો 15 તારીખથી અલગ સિગ્નલો પર કે રોડ રસ્તા પર જોવા મળશે? સુરત શહેરની કુલ 40થી વધારે ટીમો હોય, અલગ જંકશનો જ્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને જ્યાં અકસ્માત અવારનવાર ટુ વ્હીલર વાહન ચાલકોના થતા હોય છે એવા સ્પોટ સિલેક્ટ કરી અને ત્યાં વાહન ચાલકો જે હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। મેડમ, શું કહેશો લોકોને? ખાસ કરીને લોકોમાં એક ક્યાંક સમજ આ રીતના છે કે સિટીમાં હેલ્મેટ ફરજિયાત નથી, જિલ્લામાં હોય છે કે હાઈવે પર હોય છે, આ રીતના લોકો કહેતા હોય છે। સ્પષ્ટ કરશો કે વાહન ચાલકોને તમે હેલ્મેટ સિટીમાં પહેરવું કે હાઈવે પર પહેરવું એવું એકદમ મિસકન્સેપ્શન છે। હેલ્મેટ તમે જ્યારે પણ ટુ વ્હીલર ચલાવો છો ત્યારે તમારે અને તમારી પાછળ જે બેઠેલા છે એમણે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું હોય છે અને હેલ્મેટ પહેરવાનું અગત્યનું કારણ એ છે કે જો હેલ્મેટ ના પહેરે અને અકસ્માત થાય તો તમને જે ગંભીર ઇજાઓ અથવા તો ફેટાલિટીનો રેટ હોય છે લગભગ 85% અપ હોય છે અને જો તમે હેલ્મેટ પહેરેલું છે તો એવા સંજોગોમાં ચોક્કસપણે તમને ગંભીર ઇજા અથવા તો ફેટાલિટીથી બચાવી શકાય એવું હોય છે। એટલા માટે જે મિસકન્સેપ્શન છે કે હેલ્મેટ ક્યાં પહેરવું અને ક્યાં ન પહેરવું એ તદ્દન ખોટી બાબત છે। હેલ્મેટ જ્યારે પણ ટુ વ્હીલર તમે ચલાવો ત્યારે ફરજિયાતપણે પહેરવાનું હોય છે। કઈ રીતના હેલ્મેટ વગરના વાહન ચાલકો જે બાઇક ચાલકો છે એમના ઉપર કઈ રીતના દંડ વસૂલાવશે? કેટલા સુધી દંડ? લોકોને એવું લાગતું હોય છે કે ટ્રાફિક શાખા દંડનીય કાર્યવાહી એ ફક્ત નિયમો મુજબ કરે છે, પરંતુ જેટલી પણ MV એક્ટની જોગવાઈઓ છે એ વાહન ચાલકોની સુરક્ષા અને પરિવારની સુરક્ષા, લોકોના જીવન સાથે સંકળાયેલી બાબતો છે અને આ બાબતો અત્યંત મહત્ત્વની હોય છે। એટલે હેલ્મેટની જે કાયદેસર જે દંડ કરવામાં આવશે એની સાથે ફક્ત સ્થળદંડની સાથે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા જે સુરત શહેર તરફથી લગાવવામાં આવેલા છે, સીસીટીવી કેમેરાના માધ્યમથી અને સાથે મોબાઈલ ફોનમાં 2 પ્રકારની એપ છે એ એપમાં પણ એમનું ચલણ ચોક્કસપણે બનાવવામાં આવશે। બિલકુલ, આ હતા ટ્રાફિક ડીસીપી, તેઓ જણાવી રહ્યા છે કે હેલ્મેટ જે છે ફરજિયાત છે અને ખાસ કરીને જે છે શહેર પોલીસ દ્વારા જે છે 14 ફેબ્રુઆરી સુધી જે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને ત્યારબાદ 15 ફેબ્રુઆરીથી તમામ બાઇક ચાલકોને જે છે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। જો તમે હેલ્મેટ વગર નીકળશો તો પોલીસનું દંડ ભરવા માટે પણ હવે તૈયાર રહેજો। કેમેરામેન વિજય વૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।